તાલુકાના આકોલી ગામમાં વિભાજિત થયેલા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ક્ષેત્રવાસ સરપંચ તરીકે 2 મહિલાએ પોતાના ઉમેદવારી પત્ર ભર્યા. મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકામાં 45 ગ્રામ પંચાયત અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ આનંદનગર ગ્રામ પંચાયત સૌપ્રથમ સમરસ ગ્રામ પંચાયત જાહેર થવાની પૂરી શક્યતાઓ છે. ત્યારે હવે કાંકરેજ તાલુકાના આકોલી ગામે આવેલ સરપંચ સભ્યની ચૂંટણીના પડઘમ વાગ્યા છે. ત્યારે ક્ષેત્રવાસ આકોલી ગ્રામ પંચાયતના સરપંચ ઉમેદવાર માટે આશાબેન ગમનભાઈ દેસાઈએ તેમના ટેકેદારો સાથે કાંકરેજ તાલુકા પંચાયત કચેરીમાં વિસ્તરણ અધિકારી ચૂંટણી અધિકારી જયેશ ઠાકોરને ઉમેદવારી પત્ર રજૂ કર્યા હતા, જેમાં સરપંચ માટે ડમી ફોર્મ રેખાબેન વિષ્ણુભાઈ પઢારનું ફોર્મ ભરાયું હતું અને સભ્ય માટેના 7 ફોર્મ ભરાયા હતા. સરપંચના ઉમેદવાર આશાબેન ગમનભાઈ દેસાઈએ પોતાની જીત માટે આશા વ્યક્ત કરી હતી. આમ ક્ષેત્રવાસ આકોલીમાં સરપંચના 2 ફોર્મ અને સભ્યના 7 ફોર્મ ભરાયા હતા, જેમાં રામજીભાઈ માધાભાઈ રબારી, તેજાભાઈ વસ્તાભાઈ ડાભાણી, સીતાબેન બાબુભાઈ રામસરા, અમરબેન નાગજીભાઈ થાવડિયા, ભાવનાબેન કાંજીભાઈ દેસાઈ, કંકુબેન રામાભાઈ પઢાર, સંજયભાઈ રામજીભાઈ રબારી એટલે કે 4 મહિલા અને 3 પુરુષ ઉમેદવારોએ સભ્યના ફોર્મ પોતાના ટેકેદારો સાથે કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરીને પોતાની ઉમેદવારી નોંધાવી હતી.